આજે કોઈ પણ ગુજરાતી હોય એક ગૌરવ તો જરૂર લે છે કે પૂજ્ય મહાત્મા ગાંધી અમારા ગુજરાતના છે અને સરદાર પટેલ અમારા ગુજરાતના છે. બંને વિભૂતિ એક દેશમાં અને એક દુનિયામાં એવા એને કામો કરીને ગયા કે આજે આપણે ગુજરાતી તરીકે ગર્વ લઈ અને કોલર ઊંચો કરીએ છીએ. એક સમય હતો કે જે દેશની સત્તાનો સૂરજ ક્યારે આથમતો નહોતો. એવી બ્રિટિશ ગવર્મેન્ટ આ દેશમાં 190 વર્ષ જેને આપણને સૌને ગુલામ બનાવીને રહ્યા, એવી માહોલ અને પરિસ્થિતિને બદલવાનું કામ કોઈ એક હથિયાર હોય તો એ સત્ય અને અહિંસાનું હથિયાર. શસ્ત્ર સરંજામ અને તમામ હથિયાર સાથે મિલિટરીની સામે લડી અને એક હાથમાં લાકડી સામાન્ય, એ મારવાની નહીં, ટેકો લેવાની. એનાથી એ દેશના લોકોને દેશમાં ભગાડી મૂક્યા. આ કોઈ નાનું સૂનું કામ નથી. આ કામને લઈને આપણે સૌ ગર્વ લઈએ છીએ. અને એ હથિયાર એમને માત્ર ગુજરાતી તરીકે નહીં, સમગ્ર દેશ નહીં, વિશ્વને આપ્યું અને વિશ્વના લોકોએ સહર સ્વીકાર્યું અને આજે એને સલામ કરે છે. આ બે ગુજરાતીઓની વાત કરી મેં, જ્યાં ઇતિહાસ આપણી સામે છે કે જેની છબી આપણે દિવાલ ઉપર લગાવીએ છીએ. પણ કરુણતાભરી સ્થિતિનું નિર્માણ છેલ્લા 12 વર્ષથી દેશનું છે. આપણા સૌનું માથું નીચું છે. એનું કારણ છે કે ઈરાદાપૂર્વક થતા કામોને કારણે આ દેશની જનતા અત્યારે ગંભીર પરિસ્થિતિના માહોલમાં પસાર થઈ રહી છે, પરેશાન છે. છેલ્લા 90 સ્પર્ધાત્મક પરીક્ષાના પેપરો ફૂટ્યા, લીક થયા કે ગેરરીતિ થઈ. અનેક આશાસ્પદ યુવાનોની કારકિર્દી ધૂળમાં ચકદોળાઈ ગઈ, નાસીપાસ થયા. 20 થી વધુ યુવાનોએ આત્મહત્યા કરી અને પોતાનું જીવન ટૂંકાવ્યું. આમ છતાં આજે જે સત્તામાં જે બે ગુજરાતીઓ છે, પ્રથમ એ બંને ગુજરાતીઓમાંથી એક પણ મોઢામાંથી શબ્દ ન નીકળ્યો. એની સરકારમાંથી કોઈ શબ્દ ન નીકળ્યો. ભારતીય જનતા પાર્ટીના આગેવાનોમાંથી કોઈ શબ્દ ન નીકળ્યો. અને આ ઘટના ઉપર ઘટના, પરીક્ષાના પેપર લીક થવાની એનો સિલસિલો ચાલુ રહ્યો. આજ તારીખ સુધી આ જવાબદારી કોઈ સ્વીકારી નહીં. અંગ્રેજો સામે લડતા હતા ત્યારે મહાત્મા ગાંધી અને એના નેતૃત્વની અંદર એ સરકારમાં અધિકાર માંગવા માટે ઉપવાસ કરતા હતા, આમરણાંત ઉપવાસ કરતા હતા. એ અધિકારનો ઉપયોગ કરીને કરતા, પણ છતાં એને અંગ્રેજો ક્યારે એને લાકડી મારીને ખસેડ્યા નથી. આજે દેશી અંગ્રેજો છે. 90 વખત પેપર ફૂટે છે, સરકાર જવાબદારી સ્વીકારવા તૈયાર નથી. માંગ માત્ર એક છે કે જે જવાબદાર હોય એને પદ ઉપરથી દૂર કરો. એ પણ સ્વીકારવી નથી. આશ્વાસન આપવું નથી. 20 દિવસથી એ આમરણાંત ઉપવાસ ઉપર બેઠેલા વિદ્યાર્થીઓની ટીમ અને એક સોનમ વાંગચુક 20મા દિવસે પણ પરિસ્થિતિનો નજારો એટલો કરુણ થયો કે આમરણાંત ઉપવાસ ઉપર ઉતરેલા લોકોને પોલીસની ટીમ અને મિલિટરીની ટીમ આવી અને ઉઠાવી ગઈને હોસ્પિટલાઇઝ કરી દીધી. આ કામ અંગ્રેજોએ નથી કર્યું ભારતીય લોકો સામે. એ કામ આજે દેશી અંગ્રેજો કરી રહ્યા છે. ત્યારે મને યાદ આવ્યું કે આ બંને ગુજરાતીઓ છે. એક સરદાર સાહેબની ખુરશી ઉપર બેઠા છે અને એક પંડિત નહેરુની ખુરશી ઉપર બેઠા છે. એના ઉપર કંટ્રોલ કોનો? કોઈનો નહીં. આ છછિંદિતાપણું સત્તાનું જે છે
એ હરેક ગુજરાતીનું માથું નીચું નમેલું છે. આ ઉપવાસ પર બેસનારા લોકો આંદોલનકારીઓ કોઈ પક્ષના નહોતા, નાગરિકો હતા, દેશના નાગરિકો. અને એ નાગરિકોને કેવો વ્યવહાર થાય છે એની સામે કે જેને કોઈ આતંકીઓ હોય. એક ભારતીય જનતા પાર્ટીના આગેવાન બેશરમ એ માણસ બોલે છે કે આ તો ચીનના એજન્ટ છે, દેવું નથી, સાંભળવું નથી, ઉકેલ આપવો નથી, ઉપરાંત એને ડફણા મારે છે. ત્યારે મને વિચાર આવ્યો, અમારી ગુજરાતની ભૂમિ એ સંત સુરાની ભૂમિ, જ્ઞાની વૈજ્ઞાનિકોની ભૂમિ, તપસ્વીઓની ભૂમિ, સાહિત્યકારોની ભૂમિ. આ ભૂમિ ઉપરથી ગયેલો માણસ કેટલો સંવેદન હોય, કેટલો માયાળુ હોય, કેટલો સમજદાર હોય, કેટલો વિવેકી હોય, કેટલો જવાબદેહી હોય, આમાંથી એક ગુણ કામ ન આવ્યું અને એક ગુણનો પરિચય ન કરાયો, એવા બંને વ્યક્તિએ પોલીસ મોકલીને અને ઉપાડી લીધા. અમેરિકાની અંદર એના પડઘા પડ્યા. અમેરિકન નાગરિકોના સંગઠનોએ ભારતીય રાજદૂતની કચેરી પાસે મહાત્મા ગાંધીજીની પ્રતિમા પાસે ઉભા રહીને ધરણા કરવાની શરૂઆત કરી અને પ્રધાનમંત્રી મોદીને ખુલ્લો પત્ર લખ્યો. પગલાં કેમ ભરવામાં આવતા નથી? પરીક્ષા વ્યવસ્થા માટે જવાબ આપવો એ પણ કેમ દુર્ભાગો છો? આ તમામ મુદ્દાઓ કોના માટે છે? આ દેશની અંદર પૂર્વ સરકારો પણ હતી, આંદોલનો થતા હતા, ધરણા ઉપર બેસતા હતા, આમરણાંત ઉપવાસ કરતા હતા. એની સરકારે કોઈ આજના પ્રધાનમંત્રીએ જે વ્યવહાર કર્યો છે એવો કોઈ ભૂતકાળના પ્રધાનમંત્રીએ વ્યવહાર કર્યો ખરો? ઇતિહાસના પાના ઉપર ચેક કરીએ તો ખ્યાલ આવશે કે એટલે ક્રૂર માનસિકતા, એટલું નિષ્ઠુર, એટલું અસંવેદન વહીવટ. કોઈ પેટનું પાણી ન હલે અને આપણે કહેવાનું ગુજરાતીઓ મારા, કેટલું માથું શરમથી નીચે ઉતરે છે. ઇન્દિરા ગાંધી પ્રધાનમંત્રી હતા, આજ સોનમ વાંગચુકના પિતાશ્રી લેહ લદ્દાખની અંદર આમરણાંત ઉપવાસ ઉપર ઉતર્યા હતા. એને પોતાના મત વિસ્તાર માટે દિલ્હીથી ખાસ વિમાનની અંદર ઇન્દિરા ગાંધી જાય છે, એના પ્રશ્નો સાંભળે છે, એની સાથે વાર્તાલાપ કરે છે અને ઉકેલ આપે છે, પારણા કરાવીને પરત ફરે છે. આ દેશનું વહીવટ હતો અને આ દેશની પ્રધાનમંત્રીની સંવેદના હતી. એક વ્યક્તિ એના માટે પણ કિંમતી હતી, એ વ્યક્તિ લેહ લદ્દાખ હતી, ત્યાંથી ઉઠીને ત્યાં જાય છે. મનમોહનસિંહની સરકાર ઉથલાવવા માટે કોઈ કારસ્તાન આ બંને વ્યક્તિએ બાકી રાખ્યા નથી. કહેવાતા ચાણક્યો દેશની જનતાને સુખાકારી આપી શક્યા નથી. કહેવાના ચાણક્યો દેશ માટે કોઈ એવો ભગીરથ કોઈ કાર્ય કર્યું નથી. એ ચાણક્યોએ માત્ર સત્તા છીનવી અને છત્રા પડાવી લેવી અને છત્તા ઉપર બેસી રહેવાના આ કારસ્તાનો કર્યા છે. એવા લોકોએ જંતર મંતર ઉપર બેસી અન્ના હજારે એવા વ્યક્તિને એનો ઉપયોગ કરી લીધો. લોકપાલના નામે આંદોલનો થયા. 3 કેબિનેટ કક્ષાના સિનિયર મંત્રીઓ વાર્તાલાપ મનમોહનસિંહની સરકારના મંત્રીઓ કરતા રહ્યા. ખુદ પોતે ગયા, પારણા કરાવ્યા, આશ્વાસન આપ્યું અને છાવણીનો વિકલ્પ કર્યો. આ દેશની સરકારોએ કરેલા કામો છે, એનો કોઈ શિરસ્તો વર્તમાન સરકાર કરવા માટે તૈયારી બતાવી નથી. નથી કોઈ મહાત્મા ગાંધીજીની શીખ લીધી કે નથી વર્તમાન સરકારના જે 25 વર્ષના ભૂતકાળની અંદર, ઇતિહાસમાં 75 વર્ષની અંદર જે થયું એમાંથી કોઈ શીખ લેવા માંગતા નથી અને મૌન છે. અમારો સીધો સવાલ છે કે જે લોકોએ માંગ કરી છે, જે આંદોલનકારીઓ છે, એની એક માંગ સામાન્ય છે કે જે પેપર ફૂટવાની જે ઘટના સતત બની રહી છે એના માટે જવાબદાર વ્યક્તિ તરીકે એ મંત્રાલય છે, એ મંત્રાલયના મંત્રી છે, એ રાજીનામું આપે. નંબર 2, પ્રધાનમંત્રી મૌન કેમ છે? એક શબ્દ બોલે. 3 કિલોમીટરના છેટામાં બેઠા છે. લેહ લદ્દાખમાં નથી બેઠા, અમરનાથ ઉપર. પગલા કેમ લેવાતા કે ભરતા નથી કે તપાસ નિમાતી નથી, આનો કોઈ જવાબ મળતા નથી. એના માટે આ દેશ સ્પષ્ટ બની ગયો કે આ ઈરાદાપૂર્વક થયેલું કારસ્તાન છે. આ ઈરાદાપૂર્વક થયેલી માનસિકતાની ફલશ્રુતિ છે. દેશનો પ્રધાનમંત્રી ક્યારેય એવો ક્રૂર, નિષ્ઠુર કે
આ ટાઈપની પરિસ્થિતિનું નિર્માણ કોઈ દિવસ ન કરી શકે. એનો વ્યવહાર આવો ન હોય છતાં છે, એનું મુખ્ય કારણ એ છે કે વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. એક ગુજરાતી તરીકે અમારું માથું શરમથી નીચું છે, કારણ કે બે ગુજરાતીઓનું ગર્વ લઈ અને કોલર ઊંચો કરતા રહ્યા. 75 વર્ષના ઇતિહાસની અંદર દેશને, દુનિયાને અને સૌને આપણને જે ગુજરાતીઓ આપ્યું, અને એ જ વિસ્તારમાંથી બે ગુજરાતીઓ આપણને શું આપ્યું, કેટલું આપ્યું અને કેટલું છીનવી લીધું, આ તારીજ આપણે સૌએ મારવાની જરૂર છે. ખોટું ગર્વ લેવું અને ખોટા આયામ પાયામમાંથી બહાર નીકળીએ એટલી વિનંતી પણ છે. આભાર.